અને ફંડામેન્ટલ રાઇટ્સને સમજવા માટે માઇન્ડ ફ્રેશ કરવું બહુ જરૂરી છે. તો તમે માઇન્ડ ફ્રેશ કરીને આવો શાંતિથી, પછી જ આપણે ફંડામેન્ટલ રાઇટ્સને ચાલુ કરીશું. કારણ કે ફંડામેન્ટલ રાઇટ્સ એક એવી વસ્તુ છે કે જે સમજવામાં ઘણી બધી વસ્તુઓને સાઈડમાં મૂકવી પડશે. જો ફંડામેન્ટલ રાઇટ્સનો શું મતલબ થાય છે, હવે આપણે એ સમજવાની કોશિશ કરીએ. ફંડામેન્ટલ રાઇટ્સનો મતલબ થાય છે મૂળભૂત અધિકારો. મૂળભૂતનો શું મતલબ થયો કે ભાઈ જે જરૂરી છે આપણા માટે જન્મજાત, કે ભાઈ તમે માણસના રીતે જન્મ્યા છો તો તમારા માટે એ અધિકાર બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વપૂર્ણ છે. જેમ કે ભાઈ તમે જન્મ્યા છો તો તમારે ખાવાનું જોઈશું જ, તમને પાણી જોઈશું જ. તો આ તમારા મૂળભૂત અધિકારો છે. તો એવા અધિકારો કે જે બહુ જ જરૂરી છે વ્યક્તિ માટે, એને કહેવાશે મૂળભૂત અધિકારો. કે ભાઈ આ અધિકારો, જો મૂળભૂત અધિકારોની વાત કરીએ તો દરેક દેશ, કોઈ પણ દેશમાં જતા રહો, નોર્મલી બધા દેશમાં આ પ્રકારના અધિકારો હશે જ, બરાબર. આપણે ભારતની વાત કરીએ તો આપણે થોડાક વધારે પડતા મૂળભૂત અધિકારો આપ્યા છે, પણ જે બહુ જરૂરી પણ છે, બરાબર. હવે મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ ક્યાં છે? તો ભારતના બંધારણના ભાગ 3 અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે. હવે વાત કરીએ ભાગ 3 તો મેઘના કાંટા કહેવામાં આવે છે. હવે મેઘના કાંટા શું છે એમાં પડવું નથી અત્યારે આપણે, નહીં તો ભાઈ બહુ લાંબુ થઈ જશે. તો ભાગ 3 અનુચ્છેદ 12 થી 35 અને મેઘના કાંટા. હવે આપણે LLB સેમ 2ની વાત કરીએ, IMPની વાત કરીએ તો આમાં IMP કઈ છે? જો 12 અને 13 આર્ટિકલ એ પોલિટિકલ સાયન્સમાં બી કામમાં આવશે અને કોન્સ્ટિટ્યુશન 1માં બી કામમાં આવશે. તો આપણે આને થોડુંક સમજો તમે, આપણે વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. અને મહત્વનું કયા કયા છે? તો ભાઈ એ 14 છે, 19 છે, એની સાથે 21 છે અને બીજો 32 છે. તો આ 4 આર્ટિકલ બહુ મહત્વના છે. તો આને તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો અને 12 અને 13 ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બાકી આપણે ખાલી બેઝિક સમજવાની કોશિશ કરીશું, બરાબર. અને આટલા જે 6 આર્ટિકલ છે એને આપણે થોડુંક વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. તો શાંતિથી એ વસ્તુ તમે જોઈ લેજો. અને હું એમ પર્સનલી માનું છું કે ભાઈ આ વસ્તુની ખાલી તમે નોટ્સ બનાવી દેજો. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું? તો એવા અધિકાર જે વ્યક્તિના જીવન અને તેના સંપૂર્ણ, એટલે કે ભૌતિક, માનસિક અને નૈતિક વિકાસ માટે મૂળભૂત અને અનિવાર્ય હોય, તો એને કહેવાશે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ. અને ભારતનું બંધારણ ફંડામેન્ટલ રાઇટ્સની ગેરંટી આપે છે. ખાલી એક વસ્તુ સમજવાની કોશિશ કરું કે ભાઈ જે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે એ આપણે બધા જોડે નહીં માગી શકતા, એ ખાલી આપણા રાજ્ય જોડે જ માગી શકીએ છીએ. અને આ રાજ્યનો મતલબ ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ થતો નથી. આ રાજ્યનો મતલબ થોડોક અલગ થાય છે, એ પણ સમજવાની કોશિશ હું કરીશ, બરાબર. 6 વસ્તુ સમજવાની બહુ મહત્વની જરૂર છે: સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને ઉપચારો. હવે આનો શું મતલબ છે એક એક કરીને સમજવાની કોશિશ કરીએ. આપણા ભારતનું બંધારણ 6 પ્રકારના ફંડામેન્ટલ રાઇટ્સ આપણા દેશના લોકોને આપે છે. એ 6 પ્રકારના ફંડામેન્ટલ રાઇટ્સ કયા કયા છે? તો એક છે સમાનતાનો અધિકાર, આર્ટિકલ 14 થી 18, સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ 19 થી 22, પછી શોષણ વિરુદ્ધનો અધિકાર, આર્ટિકલ 23-24, અને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર 25 થી 28, પછી તમારી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 29 અને 30માં, અને બંધારણીય ઉપચારનો અધિકાર 32 થી કદાચ 33, 34 અને 35 હશે કદાચ, કાં તો આર્ટિકલ 32 બી યાદ રાખજો, ખાલી એ જ મેન હશે. હવે વાત કરીએ રાજ્યની, આર્ટિકલ 12ની. આર્ટિકલ 12 સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આર્ટિકલ 12 એમ કહે છે કે ભાઈ રાજ્ય શું છે. હવે રાજ્યનો શું મતલબ થયો એ આપણે થોડુંક વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. અને આ તમે પણ થોડુંક વધારે ધ્યાન લગાવીને સમજવાની કોશિશ કરજો, કારણ કે આ વસ્તુ ખબર પડશે તો જ આપણો કોન્સેપ્ટ આગળ જશે. હવે કોન્સ્ટિટ્યુશન 1ની વાત કરીએ તો અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુ જોઈ, એક શોર્ટ રિવાઇઝ કરી દઈએ તો આપણે જોયું આમુખ, એ પછી આપણે શું જોયું? આપણે જોયું બંધારણની જે લાક્ષણિકતાઓ હતી એ પછી આપણે થોડીક જોઈ લીધી નાગરિકતા, બરોબર. અમુક લાક્ષણિકતાઓ અને નાગરિકતાઓ, આ 3 વસ્તુ આપણે જોઈ લીધી. અને અત્યારે આપણે વાત કરીએ છીએ ફંડામેન્ટલ રાઇટ્સની. અને અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આર્ટિકલ 12થી. આર્ટિકલ 12 શું કહે છે? આર્ટિકલ 12 કહે છે કે રાજ્ય શું છે, રાજ્ય કોણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકા, આ બધા રાજ્ય છે, ઓકે. પણ આર્ટિકલ 12માં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે કે આપણે રાજ્ય કોને ગણીશું ફંડામેન્ટલ રાઇટ્સ માટે. એક વસ્તુ મેં કીધી હતી, આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો ફરીથી. ફંડામેન્ટલ રાઇટ્સ એ ખાલી આપણે આપણા રાજ્ય પાસેથી જ માગી શકીએ છીએ. અને આ રાજ્યનો મતલબ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, પંજાબ, ગોવા, સિક્કિમ, તમિલનાડુ, મિઝોરમ થતો નથી. આ રાજ્યનો મતલબ થોડોક અલગ થાય છે. તો એ પણ અત્યારે સમજવાની કોશિશ કરીશું. હવે રાજ્યની વાત કરીએ તો 4 વસ્તુ સમજવાની જરૂર છે. હવે અહીંયા તમે જોશો તો તમને બહુ વસ્તુ ઉતરશે નહીં મગજમાં, એટલે આપણે થોડુંક અહીંયાથી સમજાવવાની કોશિશ કરીએ. તો રાજ્યમાં 4 વસ્તુ આવે છે, એટલે કે આ 4 જગ્યાને આપણે રાજ્ય કહીશું. કઈ કઈ છે?
સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં ભારતની સરકાર અને સંસદ. શું કીધું આપણે? ભાઈ ભારતની સરકાર અને સંસદ. આપણે નહીં બોલતા દર વખતે કે ભાઈ ભારત સરકારે આ કામ કર્યું, ભારત સરકારે આ કામ કર્યું. સંસદ તો ખબર જ છે. ભારત સરકારમાં કોણ આવશે? તો ભારત સરકારમાં આવશે પ્રાઇમ મિનિસ્ટર અને એની સાથે જ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે મંત્રીમંડળ. જે મંત્રી સાહેબ નહીં કહેતા કોઈ મંત્રી આવ્યા મંત્રી, તો એ મંત્રી. અને એ સાથે જ વાત કરીએ સંસદની, તો સંસદમાં કોણ આવશે? સંસદમાં આવશે લોકસભા, રાજ્યસભા અને એની સાથે જ આવશે આપણા પ્રેસિડેન્ટ. તો એક તો થઈ ગયું આપણું ભારતની સરકાર અને સંસદ. બીજું શું કહે છે કે ભાઈ દરેક રાજ્યની સરકાર અને વિધાનસભા. જો પહેલું તો થઈ ગયું આપણું ભારતની સરકાર અને સંસદ. તો આ બધા રાજ્ય છે, બરોબર ને? પીએમ રાજ્ય છે, ભાઈ લોકસભા રાજ્ય છે, રાજ્યસભા રાજ્ય છે, બરોબર. પછી પ્રેસિડેન્ટ ખુદ રાજ્ય છે. તો આ બધા રાજ્ય છે. એ જ સાથે વાત કરીએ બીજું શું કહે કે ભાઈ દરેક રાજ્યની સરકારો, એટલે કે રાજ્યની સરકાર અને એની સાથે જ રાજ્યનું વિધાનમંડળ. હવે વિધાનમંડળમાં કોણ આવશે? વિધાનમંડળમાં આવશે વિધાન પરિષદ, વિધાનસભા અને ગવર્નર. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી, ગુજરાતમાં ખાલી વિધાનસભા જ છે, બરોબર. અને આ દરેક રાજ્યની વાત છે, એટલે કે ભાઈ પંજાબની વિધાનસભા બી આવી ગઈ, હરિયાણાની વિધાનસભા બી આવી ગઈ, સિક્કિમની બી આવી ગઈ, દરેકની આવી ગઈ. અને એની સાથે જ વાત કરીએ આપણા રાજ્યની સરકાર, તો રાજ્યની સરકારમાં કોણ આવશે? તો એમાં આવશે ચીફ મિનિસ્ટર અને એની સાથે જ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે મુખ્યમંત્રી અને એની સાથે જ મંત્રીમંડળ, બરોબર. આ બે વસ્તુ આપણી ક્લિયર થઈ. એટલે બે વસ્તુ કઈ કઈ? ભારતની સરકાર અને સંસદ અને રાજ્યની સરકાર અને વિધાનમંડળ. તો આ બે એના રાજ્ય ગણીશું. એ સિવાય કોને બીજા રાજ્ય ગણીશું? એ સિવાય આપણે ગણીશું રાજ્ય આપણા જેટલા પણ શું કહેવાય લોકલ ઓથોરિટી છે એના. લોકલ ઓથોરિટી શું કહેવાય છે કે ભાઈ સ્થાનિક સત્તાધિકારીઓ. તો લોકલ ઓથોરિટીને પણ આપણે રાજ્ય ગણીશું. હવે સવાલ એ થાય કે ભાઈ લોકલ ઓથોરિટીમાં કોણ આવે છે? તો ભાઈ જેટલી બી પંચાયત છે અને જેટલી બી પાલિકાઓ છે એ બધી આવી જશે લોકલ ઓથોરિટીમાં. હવે એવું ક્યાં લખવામાં આવેલું છે કે ભાઈ આ લોકલ ઓથોરિટીમાં આવશે? તો એ લખવામાં આવેલું છે જનરલ ક્લોઝિસ એક્ટ સેક્શન 3 ક્લોઝ 13. પંચાયતમાં આવશે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત અને જિલ્લા પંચાયત. અને પાલિકામાં આવશે નગરપાલિકા, મહાનગરપાલિકા. તો આટલી વસ્તુઓ આપણને આવી જશે. શેમાં આવી જશે? લોકલ ઓથોરિટીમાં, એટલે કે સ્થાનિક સત્તાધિકારીમાં. તો આપણે 3 વસ્તુ રાજ્ય છે. કોણ કોણ રાજ્ય છે? ભારતની સરકાર અને સંસદ, પછી રાજ્યની સરકાર અને વિધાનમંડળ, અને એ સિવાય સ્થાનિક સત્તાધિકારી, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, પછી ગવર્મેન્ટ ઓફ સ્ટેટ એન્ડ લેજિસ્લેચર ઓફ સ્ટેટ અને લોકલ ઓથોરિટીઝ. હવે જે ચોથી વસ્તુ છે ને, સૌથી મગજનો નસ કોઈ ખેંચતું હોય તો એ છે ચોથી વસ્તુ. આપણે ફરીથી 3 વસ્તુ જોઈ લઈએ. 3 વસ્તુ શું કહેતી હતી? સૌથી પહેલાં કહે છે ટૂંકમાં આર્ટિકલ 12 કે ભાઈ રાજ્ય કોણ છે, કોને કોને આપણે રાજ્ય ગણીશું. તો સૌથી પહેલાં આપણે રાજ્ય ગણીશું ભારતની સરકારના, ભારત સરકાર અને ભારતની સંસદ, બરોબર. એ પછી આપણે ગણીશું રાજ્ય સરકાર અને રાજ્યનું વિધાનમંડળ. અને ત્રીજી વસ્તુ આપણે ગણીશું ભાઈ જે સ્થાનિક સત્તાઓ છે એને આપણે રાજ્ય ગણીશું. તો આ 3 વસ્તુમાં કંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ થાય છે ચોથી વસ્તુમાં. ચોથી વસ્તુ શું કહે છે એ સમજીએ આપણે હવે. ચોથી વસ્તુ એમ કહે છે કે ભાઈ ભારતના પ્રદેશમાં અથવા તો ભારત સરકારના અંકુશ હેઠળ જેટલા પણ બધા સત્તા અધિકારીઓ છે એટલા બધા, એટલે કે અધર ઓથોરિટીઝ, એટલે કે ભાઈ અન્ય સત્તા મંડળો, અન્ય સત્તાઓ. તો અન્ય સત્તામાં આપણે કોનો સમાવેશ કરીશું અને કોનો સમાવેશ નહીં કરીએ એ બહુ મહત્વનો ક્વેશ્ચન છે. કારણ કે આપણે એ તો જોવું પડશે કે ભાઈ રાજ્ય કોણ છે, કારણ કે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ આપણે માગીએ છીએ રાજ્ય જોડેથી. તો હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ જે આ ચોથું છે એ ચોથું કહેવા શું માગે છે. ચોથું એમ કહે છે કે ભાઈ ભારતના પ્રદેશમાં અને ભારત સરકારના અંકુશમાં આવતા હોય એ બધા જ સત્તા અધિકારીઓ, બરોબર. તો આપણે ભારત સરકારની અંડરમાં આવી ગયું, પણ આપણને આની જોડે ક્લેરિફિકેશન મળે છે કે ભાઈ જે સ્થાનિક સત્તાધિકારીઓ છે એમાં કોણ કોણ આવશે? તો એમાં પંચાયત આવશે ને પાલિકા આવશે. પણ અહીંયા કોઈ પણ વસ્તુની ક્લેરિફિકેશન આપી નથી કે ભાઈ અધર ઓથોરિટીમાં, એટલે કે અન્ય સત્તાઓમાં કોણ આવશે અને કોણ નહીં આવે. તો એના માટે હવે આ જે સવાલનો જવાબ છે એ આપણે જાતે જ શોધવો પડશે. એ સવાલનો જવાબ જાતે શોધવા માટે આપણે શું કરીશું? તો આપણે તો સવાલનો જવાબ શોધીશું નહીં, એ સવાલનો જવાબ શોધશે સુપ્રીમ કોર્ટ. તો આપણે અત્યારે વાત કરી કે ભાઈ ભારતની સરકાર થઈ ગઈ, બરોબર. તો ભારતની સરકાર તો આવી ગઈ એક્ઝિક્યુટિવમાં આવી ગઈ, અને સંસદની વાત કરીએ, બરોબર. તો સંસદ આવી ગયું લેજિસ્લેચરમાં.
તો તમે એક વસ્તુ વિચારતા હશો કે ભાઈ એક્ઝિક્યુટિવ બી આવી ગઈ, લેજિસ્લેચર બી આવી ગઈ, તો આ જ્યુડિશિયરી કેમ નથી આવતી, એટલે કે ન્યાયતંત્ર કેમ નથી આવતું? તો ન્યાયતંત્રના શું આપણે રાજ્ય ગણીશું કે નહીં? તો ન્યાયતંત્રના રાજ્ય ગણવા માટે સિમ્પલ વસ્તુ શું છે કે જ્યારે જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર વહીવટી કામ કરતું હોય તો એ રાજ્ય છે, અને જ્યારે એ જ્યુડિશિયલ કામ કરતું હોય તો રાજ્ય નથી. એનો મતલબ થયો કે આ કોઈ કોર્ટ છે, બરોબર, અને આ જજનું એક ચેમ્બર છે. હવે જજ એના ચેમ્બરમાં કંઈક કામ કરે છે, બરોબર, કોઈક વહીવટી કામ કરે છે, તો એ રાજ્ય થઈ ગયા. અને એ કોર્ટમાં ન્યાયિક કામ કરે છે તો એ રાજ્ય થયું નહીં, બરોબર ને? એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે વહીવટી કામનું? વહીવટીનો મતલબ શું થયો કે ભાઈ જેમ કે હાઈકોર્ટ છે, બરોબર, હાઈકોર્ટે ભરતી નીકાળી સિવિલ જજની ભરતી નીકાળી હાઈકોર્ટે. તો હવે આ ભરતીમાં કંઈક અન્યાય થયો કોઈની જોડે, તો આપણે હાઈકોર્ટ ઉપર કેસ કરી શકીએ છીએ, બરોબર ને? કે ભાઈ તમે યોગ્ય રીતે કામ નથી કર્યું, કાં તો તમે કોઈ ભેદભાવ કર્યો, કાં તો ગમે તે રીતે આપણે હાઈકોર્ટ ઉપર કેસ કરી શકીએ છીએ. કેમ? ક્યારેક ત્યારે આપણે રાજ્ય ગણીએ છીએ, પણ અને ત્યારે જો હાઈકોર્ટ આપણા ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન કરે છે સિવિલ જજની એક્ઝામમાં, તો આપણે એની પર કેસ કરી શકીએ છીએ. પણ જ્યારે હાઈકોર્ટના કોઈ જજ જ્યુડિશિયલ કાર્ય કરતા હશે, એટલે કે ભાઈ કોર્ટમાં બેસીને જે ન્યાયિક કાર્ય હોય એ કરતા હશે, તો ત્યારે એ રાજ્ય ગણાશે નહીં, બરાબર ને? એટલે ત્યારે એ સ્ટેટ નહીં ગણાય. તો જ્યુડિશિયલની વસ્તુ એટલી થઈ ગઈ. હવે આપણે અમુક કેસો જોઈએ એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ કઈ વસ્તુના આર્ટિકલ 12માં લાવવામાં આવ્યું, કઈ વસ્તુના આર્ટિકલ 12માં લાવવામાં નથી આવ્યું. તો આર્ટિકલ 12માં મહત્વની અમુક વસ્તુઓને જોવાની કોશિશ કરીએ. તો એક કેસ બન્યો તો મદ્રાસ યુનિવર્સિટી વિરુદ્ધ શાંતિબાઈનો કેસ. અહીંયા આપ્યું તો એક સિદ્ધાંત એજેસ્ટન જેનરીસનો સિદ્ધાંત. એજેસ્ટન જેનરીસ શું કહે છે? એજેસ્ટન જેનરીસ એમ કહે છે, ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું. પાણીને આપણે નાખી દીધું કૂવામાં, એ પછી તળાવ, એ પછી નદી, એ પછી શું આવશે? કમેન્ટ કરીને જણાવો. તો અહીંયા વાત કરીએ છીએ આપણે સિમિલરની, એટલે કે કેસ બન્યો તો મદ્રાસ યુનિવર્સિટી વિરુદ્ધ શાંતિબાઈનો કેસ. એટલે કે ભાઈ શાંતિબાઈએ કેસ કર્યો તો મદ્રાસ યુનિવર્સિટી ઉપર કે ભાઈ મદ્રાસ યુનિવર્સિટીએ શાંતિબાઈનું ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન કર્યું છે, એટલે કે એના મૂળભૂત અધિકારો છીનવાની કોશિશ કરી. તો હવે સૌથી પહેલો સવાલ એ થાય કે ભાઈ શું મદ્રાસ યુનિવર્સિટી એ રાજ્ય છે કે નહીં? કારણ કે આપણે કેસ તો રાજ્ય પર જ કરી શકીએ છીએ. તો સુપ્રીમ કોર્ટે શું કીધું? એજેસ્ટન જેનરીસનો સિદ્ધાંત આપીને કે જેમ પાણીનું કૂવો થઈ શકે, કૂવાનું તળાવ થઈ શકે, તળાવની નદી થઈ શકે, નદીનું દરિયો થઈ શકે, સમુદ્ર થઈ શકે, એમ એ રીતે આ ભારત સરકાર સંસદનું, રાજ્ય સરકાર અને વિધાનમંડળનું અને સ્થાનિક સત્તાધિકારીનું આ અન્ય અધિકાર જે શું કહેવાય અન્ય સત્તાધિકારીઓ છે એમ ના થઈ શકે. એટલા માટે યુનિવર્સિટી એ રાજ્ય નથી, બસ એમ કહેવામાં આવ્યું મદ્રાસ યુનિવર્સિટીના કેસમાં. એટલે એમ કીધું કે ભાઈ મદ્રાસ યુનિવર્સિટી રાજ્ય નથી, બસ. એ પછી ઉજ્જૈનબાઈનો કેસ આવ્યો. ઉજ્જૈનબાઈએ શું કીધું ખબર કે ભાઈ આ જે 1, 2, 3 છે એ પણ કોમન નથી. એટલે કે ભાઈ ભારતની સરકાર અને સંસદ અને રાજ્યની સરકાર અને વિધાનમંડળ આ બંને કોમન નથી, અને ના તો કોઈ આ બધા ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓ કોમન છે. તો એજેસ્ટનનો સિદ્ધાંત અહીંયા ખારિજ કરવામાં આવ્યો ઉજ્જૈનબાઈમાં. તો આ બે કેસમાંથી ખાલી મદ્રાસ યુનિવર્સિટીનો કેસ ઇમ્પોર્ટન્ટ રાખજો, આ લખીને આવી જજો કે ભાઈ એજેસ્ટન જેનરીસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો ને યુનિવર્સિટીને સ્ટેટ નહોતું માનવામાં આવ્યું, બરાબર. પછી ઇલેક્ટ્રિક બોર્ડ ઓફ રાજસ્થાન વર્સિસ મોહનલાલનો કેસ. આ ઇમ્પોર્ટન્ટ થોડું કેસ છે. આ કેસમાં શું કહેવામાં આવ્યું હતું કે જે મોહનલાલે છે ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઉપર, એટલે કે ઇલેક્ટ્રિસિટી બોર્ડ રાજસ્થાન ઉપર કેસ કર્યો હતો. તો ત્યાં એક મહત્વની વસ્તુ કહેવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા કે કોઈ એવો કાયદો છે, કાં તો ભાઈ કોઈ દેખો કોઈ પણ એક બોડી છે, એવી બોડી કાયદો અથવા તો બંધારણથી પાવર લે છે, કાં તો કાયદા અથવા તો બંધારણથી રચાયેલી છે, તો એ દરેક વસ્તુ સ્ટેટમાં આવશે. એટલે કોઈ બોડી છે, કાં તો ભાઈ માની લો કોઈ વસ્તુ છે કે જે કંઈક કામ કરે છે, બોડી બી ના રાખો તો, અને એના એ કોન્સ્ટિટ્યુશનથી અથવા તો કોઈ લોથી એ ચાલે છે, બરાબર. એટલે કે એની રચના કોન્સ્ટિટ્યુશનથી અથવા તો લોથી થઈ છે, કાં તો એ કોન્સ્ટિટ્યુશન અથવા તો લોથી પાવર મેળવે છે, તો એ પણ આપણા સ્ટેટ એને ગણીશું, બરાબર. એ કહેવા માંગે છે આ કેસ. પછી સુખદેવ વર્સિસ ભરતરામનો કેસ. સુખદેવ વર્સિસ ભરતરામમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ LIC, IFC, ONGC એ દરેક સ્ટેટ છે. પછી RD સેટી, થોડોક ઇન્ટરેસ્ટિંગ કેસ છે, સમજવાની કોશિશ કરો. RD સેટીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી પર કેસ કર્યો. હવે શું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી સ્ટેટ છે, એટલે કે રાજ્ય છે કે નહીં? આ કેસમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે જેમાં આ 5 વસ્તુઓ છે
એ દરેકને આપણે રાજ્ય માની શકીશું. બરાબર. કયા કયા 5 વસ્તુ કે જેમાં કમ્પ્લીટલી સરકારનો કંટ્રોલ હોય, અથવા તો જેને સરકાર પૈસાની મદદ કરતી હોય, અથવા તો કોઈ એ વસ્તુ છે એ જાહેર કાર્ય કરતું હોય, અથવા તો એની મોનોપોલી હોય, અથવા તો એની પર સરકારનું ગાઢ નિયંત્રણ હોય. આ 5 વસ્તુ યાદ રાખજો. RDCTમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ 5 વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ હશે તો આપણે એને શું કરીશું, કાં તો ભાઈ 5 વસ્તુ હશે તો આપણે શું કરીશું, એને રાજ્ય માની લઈશું. બરાબર. પછી ભારત પેટ્રોલિયમ છે એને પણ આપણા સ્ટેટ માન્યું હતું. અજય હાસિસનો કેસ હતો, અજય હાસિસ વર્સિસ ખાલિદ મુઝીબનો કેસ. એમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ સોસાયટી સ્ટેટ છે કે નહીં, તો એમ કીધું કે ભાઈ સોસાયટી રજિસ્ટ્રેશન, આ સોસાયટી છે ને એ સોસાયટી બની છે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ, એટલા માટે એ સ્ટેટ છે. બરાબર. કેમ? કારણ કે અહીંયા જ કીધું હતું કે ભાઈ કોઈ વસ્તુનો કાયદાથી અથવા તો ભાઈ બંધારણથી પાવર મળે છે, કાં તો કાયદાથી અથવા તો બંધારણથી રચાય છે, તો એને સ્ટેટ આપણે માની લઈશું. એટલે અહીંયા પણ માની લીધું. પછી NCERT જે આપણા અભ્યાસક્રમમાં આવે છે, જે UPSC-વાળા GPSC-વાળા બહુ આનું તૈયારી કરતા હોય છે, તો એ NCERT સ્ટેટ નથી. પછી BCCI એટલે કે જે ક્રિકેટની છે, BCCI જે બધા ક્રિકેટ બહુ જોતા હોય તો એ લોકોની જાણકારી માટે કે ભાઈ એ પણ કોઈ સ્ટેટ નથી. RBIની વાત કરીએ, RBI સ્ટેટ છે. કેમ RBI સ્ટેટ છે, BCCI નહીં? તો BCCI ને મનોરંજનનું કામ કરે છે. બરાબર ને? એ કંઈ પબ્લિકનું કામ કરતી નથી ભાઈ. પબ્લિકની ઈચ્છા ક્રિકેટ જોવા ના જોવે એ બધી અલગ વસ્તુ છે. BCCI આખી અલગ વસ્તુ પડી જાય. RBI શું કરે? RBI પૈસાનો મહત્વનો વ્યવહાર કરે છે. પછી શું હોય, એ જાહેર કાર્ય કરે છે. RBI સરકાર જોડેથી નાણાકીય મદદ લે છે. બરાબર. ગવર્મેન્ટનો RBI ઉપર કંટ્રોલ છે, RBIની મોનોપોલી છે અને સરકારનું નિયંત્રણ છે. એટલા માટે RBI સ્ટેટ છે. બસ બહુ થઈ ગયું. સ્ટેટ આપણું કમ્પ્લીટ.